ગરમીમાં શેકાઈ રહેલા દેશવાસીઓને સારા સમાચાર મળ્યા છે। દક્ષિણ પશ્ચિમી મોન્સૂન મંગળવારે કેરળ તટ પર પહોંચ્યું છે। તે મોન્સૂનની સામાન્ય તારીખથી એક દિવસ પહેલા છે, જેથી લોકોને ગરમીમાંથી રાહત મળશે। 2 દિવસ પહેલા જ કેરળ અને નોર્થ ઇસ્ટમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। સવારે કેરળ અને નોર્થ ઇસ્ટમાં ચોમાસાએ દસ્તક દીધા છે, તો બીજી તરફ મોરા નામનું સાયક્લોન 117 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મંગળવારે બાંગ્લાદેશના કિનારે પહોંચ્યું છે। તો મોરાને લઈને નોર્થ ઇસ્ટમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો કેરળના તમામ વિસ્તારોમાં તેજ વરસાદ પડી રહ્યો છે। ભારતીય મોસમ વિભાગનું કહેવું છે કે કેરળમાં 24 કલાકમાં સારો વરસાદ વરસશે। 8 જૂન સુધી મોન્સૂન ગોવા પહોંચશે અને 10 જૂન સુધીમાં મોન્સૂન મુંબઈ પહોંચશે। મોસમ વિભાગના જણાવ્યા અનુસાર મોન્સૂન નોર્મલ રહેવાનું અનુમાન છે। પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં પણ ભારે વરસાદ હોવાનું જાણવા મળ્યું છે। મોરા સાયક્લોનના કારણે નોર્થ ઇસ્ટમાં પણ સમયથી પહેલા વરસાદ પહોંચી ગયો છે। આઈએમડીને પહેલા ચેતવણી જાહેર કરી હતી કે નોર્થ ઇસ્ટના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા છે। સાઉથ વેસ્ટ મોન્સૂન અરબ સાગરથી ઉઠીને નોર્થ વેસ્ટ તરફ વધે છે અને 15 જુલાઈ સુધી સમગ્ર દેશમાં કવર કરી લે છે। સામાન્ય રીતે કેરળમાં મોન્સૂન 1 જૂનના રોજ દસ્તક દે છે, પરંતુ આ વર્ષે 2 દિવસ પહેલા એટલે કે 30 મેના રોજ જ વરસાદ પહોંચી ગયો છે, જેથી મેની શરૂઆતમાં મોસમ વિભાગના બીજા પૂર્વાનુમાનમાં સંભાવના વ્યક્ત કરી છે કે મોન્સૂન સમયથી પહેલા ભારત પહોંચશે। આ સાથે જ આઈએમડીના પ્રમુખે મોન્સૂનમાં થનારા સંભવિત વરસાદમાં પણ સુધારનું અનુમાન લગાવ્યું છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા સોનલ અનડકટ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, જે રીતે કેરળમાં આ વખતે 2 દિવસ વહેલું ચોમાસું બેસી ગયું છે, શું લાગે છે ગુજરાતમાં કેટલા દિવસમાં વરસાદ પહોંચી જશે અને આ વર્ષે વરસાદ કેવો રહેશે? મનીષા, વરસાદની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અમદાવાદ હવામાન વિભાગ જે છે તે હાલ તો મગનું નામ મરી પાડવા તૈયાર નથી, પરંતુ હવામાન વિભાગ જે એક અગાઉની જે રૂટીન તારીખ નોંધાયેલી છે 15 જૂનની, તેનું જ અત્યારે તો વાત કરી રહ્યું છે કે 15 જૂન સુધીમાં ચોમાસું જે છે તે ગુજરાતમાં આવી જાય તેવી એક સંભાવના છે। જો કે હાલ હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે સમગ્ર રાજ્યમાં જે કાળઝાળ ગરમી પડી રહી છે તેનાથી ગુજરાતીઓને રાહત મળશે, કેમ કે હાલ વાદળિયું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં આકાર લઈ રહ્યું છે। ખાસ કરીને દક્ષિણ પશ્ચિમી અને પશ્ચિમી પવનો સમગ્ર ગુજરાત પર વાઈ રહ્યા છે અને તેના કારણે થઈને વાદળિયું વાતાવરણ બની રહ્યું છે આકાશમાં, અને તેના કારણે થઈને જે ગરમી છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે। જો કે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને આ ભેજના કારણે જ આ વાદળો બંધાઈ રહ્યા છે। જો કે હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ જે વાદળો છે તે વરસાદી વાદળો નથી, પરંતુ તેના કારણે તેને ગરમીથી ચોક્કસપણે રાહત મળશે અને જેના લીધે લગભગ આજે તેમજ આગામી 4 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં તાપમાન જે છે તેમાં ઘટાડો થશે। લગભગ 38 થી 40 ડિગ્રીની વચ્ચે રાજ્યનું તાપમાન આગામી 4 દિવસ દરમિયાન રહેવાની સંભાવના છે। અમદાવાદની જો વાત કરીએ તો આજે અમદાવાદનું તાપમાન જે અગાઉ 43 ડિગ્રી સુધી હતું તે આજે ઘટીને સીધું 40 ડિગ્રી પર પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં 4 દિવસ સુધીમાં પણ અમદાવાદનું તાપમાન જે છે તે 40 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે અને ખાસ કરીને ગરમીથી લોકોને રાહત મળશે। આ ઉપરાંત જો વરસાદની વાત કરવામાં આવે તો અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે તેવું હવામાન વિભાગનું કહેવું છે। ખાસ કરીને જ્યારે કેરળમાં ચોમાસું વહેલું પહોંચી ગયું છે, ત્યારે હવે ગુજરાતમાં ચોમાસું એક્ઝેક્ટલી ક્યારે બેસશે તેવું તો હવામાન વિભાગ કોઈ સ્પષ્ટતા કરતું નથી, પરંતુ તેમનું કહેવું એવું છે અત્યારે જે આજના દિવસની જે આગાહી કરી છે તેમણે તે એવું છે કે આગામી 4 થી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જો કે આને તેઓ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જ એક ભાગ ગણાવી રહ્યા છે, ચોમાસાની શરૂઆત નથી ગણાવી રહ્યા। મનીષા, બિલકુલ સોનલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા